સોમનાથના નિરાધારનો આધાર આશ્રમના 13 માનસિક દિવ્યાંગો ભુજ પહોંચ્યા. માનવજ્યોત સંસ્થા તેમનું રાજ્ય, ગામ, પરિવાર શોધી તેમને પરિવાર સુધી પહોંચાડશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા માનસિક દિવ્યાંગોની વિવિધ પ્રકારે સેવા કરવામાં આવે છે. એના એક ભાગરૂપે અમારા આશ્રમમાં જ્યારે જગ્યા ખાલી થાય અને અમને એમ લાગે કે એનું કોઈ નથી, એકલો છે, અટુલો છે, નિરાધાર છે, તો એના ઘર શોધવાના અમે પ્રયત્નો કરીએ છીએ અને એમાં અમને સફળતા મળે છે. આજે અમે લોકોએ સોમનાથ નિરાધારનો આધાર આશ્રમના 13 જેટલા માનસિક દિવ્યાંગ ભાઈઓને ભુજ લઈ આવ્યા છે. એમનું રાજ્ય, ગામ, ઘર અને પરિવાર અમે શોધી કાઢશું અને ત્યાર પછી એમનો પરિવાર સાથે વર્ષો પછી ફેરમિલન થશે. ઘણા બધા માનસિક દિવ્યાંગો એવા છે કે કચ્છ અને ગુજરાતના જુદા જુદા આશ્રમો વર્ષોથી છે. એમનો ઘર શોધવાના પ્રયત્નો સંસ્થાઓ કરી રહી છે. ક્યાંક એમને પણ સફળતા ન મળે તો ક્યાંક અમને પણ સફળતા ન મળે, પણ છતાં પણ અમે લોકો જે પ્રયત્ન કરીએ છીએ અને દરેક રાજ્યની જે પોલીસ છે એ આ માનવતાના ભગીરથ કાર્યમાં ખૂબ જ સાથ અને સહકાર આપે છે. આખા ભારતની પોલીસ ગમે રાજ્યમાં ફોન કરો તો જ્યારે માનસિક દિવ્યાંગનો પણ ઘર શોધવું હોય ત્યારે પોલીસ એના ઘર સુધી પહોંચી જાય છે અને ત્યાર પછી માનવજ્યોત સંસ્થાને પણ જાણ કરે છે કે આ તમારી જે સૂચના હતી એ મુજબ અમે એ વ્યક્તિના ઘરે પહોંચી ગયા છીએ અને એ આજે તમારી સાથે વિડીયો કોલમાં આવશે અને ત્યાર પછી એના પરિવારજનો વિડીયો કોલમાં અમારી સાથે આવી એના વ્યક્તિની ઓળખવિધિ કરી અને તરત જ ભુજ આવે છે. તો આજે સોમનાથના નિરાધારનો આધાર આશ્રમના 13 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને અમે ભુજ લઈ આવ્યા છીએ. અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા કે જેઓ અત્યારે સોમનાથ આશ્રમ મુલાકાતે ગયા તો ત્યાંથી 13 માનસિક દિવ્યાંગોને લઈ આવ્યા. બાયડના આશ્રમમાં ગયા તો બાયડના જયંબે મનબુદ્ધિ આશ્રમના 16 માનસિક દિવ્યાંગોને ભુજ લઈ આવ્યા. એવી રીતે આ બધાએ બિચારા ઘરે પહોંચતા હશે, કારણ કે પરિવારજનો આજે પોતાની ખોવાયેલી વ્યક્તિની વર્ષોથી શોધખોળ ચલાવી રહ્યા છે. એમને કેટલો સંતોષ થશે જ્યારે વ્યક્તિ પાછો મળશે, જ્યારે વ્યક્તિએ પોતાના ઘરે પહોંચશે અને ગુમ થયેલી વ્યક્તિ જ્યારે ઘરે પહોંચે ત્યારે પરિવારની ખુશી બેવડાઈ જાય. આપણા પરિવારની એક વ્યક્તિ 1 કલાક છૂટો પડે ને તો આપણે કેમ રહી શકીએ? આપણે રહી ન શકીએ. તો આ ભલે માનસિક દિવ્યાંગ છે પણ એમના પણ પરિવારજનો છે, એમની મા છે, એનો બાપ છે, કોકના પતિ છે, કોકની પત્ની છે, કોકનો ભાઈ છે, કોકની બહેન છે, તો એને પહોંચાડવાનું માનવજ્યોત સંસ્થા કાર્ય કરી રહી છે. આ ભગીરથ કાર્યમાં દરેક રાજ્યની પોલીસનો અમને સાથ અને સહકાર છે, જેના કારણે અત્યાર સુધીમાં બીજા રાજ્યોના શહેરોના, ગુજરાતના બીજા આશ્રમોના અમે લગભગ 400ની આસપાસ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ઘરે પહોંચાડી દીધા છે. તો અમારા માટે પણ એક આનંદની લાગણી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.